હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું એકદમ ન્યૂ સ્ટાઇલમાં, ઓછા ટાઈમમાં અને ઓછા વેજીટેબલથી બનતી ભાજી. સૌપ્રથમ આપણે મનપસંદ વેજીટેબલને કટ કરી લેશું. ત્યારબાદ કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેમાં કટ કરેલા વેજીટેબલને એડ કરી દેશું. ત્યારબાદ કુકરને મીડિયમ આંચે 2 સીટી વાગે ત્યાં સુધી ચડવા દઈશું. ભાજીમાં ગ્રેવી કરવા ડુંગળી, લસણ, ટામેટાને ક્રશ કરી લઈશું. ભાજી કૂક થયા બાદ એને આ રીતે ક્રશ કરી લઈશું. એક તપેલીમાં 4 ચમચી જેટલું તેલ એડ કરી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં વટાણા એડ કરીશું. ત્યાર પછી તેમાં ક્રશ કરેલી ડુંગળી, ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી દઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર એડ કરીને મિક્સ કરી લેશું. 2 મિનિટ ધીમા આંચે કૂક કરીને તેમાં કૂક કરેલા વેજીટેબલ્સને એડ કરીશું. બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું અને થોડો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લેવાનું. ત્યારબાદ માર્કેટમાંથી લાવેલા ભાજી પાવનો મસાલો એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું. 5 મિનિટ ધીમા આંચે કૂક થયા બાદ તેમાં થોડી ખાંડ અને સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરવાનું. ભાજીમાં ટેસ્ટ આવે તેના માટે થોડું ઘી એડ કરવાનું. આજે આપણે બટરની જગ્યાએ ઘીનો યુઝ કર્યો છે. કોથમીર સ્પ્રિંકલ કરીને ગરમા ગરમ ભાજીને સર્વ કરવાની. Thank you. Subscribe my channel and join Cooking with Disha.